ધ્રાંગધ્રા તાલુકા પોલીસે કંઠવાસી વિસ્તારમાં દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી છે. પોલીસે વાડીમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ 3,30,70,ની કિંમતનો કેમિકલનો જથ્થો જપ્ત કર્યો. ધ્રાંગધ્રા તાલુકાના પોલીસે કંઠવાસી વિસ્તારમાં દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી છે. પોલીસે વાડીમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ 3,30,70,ની કિંમતનો કેમિકલનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસને મળેલ બાતમીને આધારે ગૌતમભાઈ ભીમાભાઈ ભરવાડની વાડીમાં તપાસ કરવામાં આવી. વાડીની ઓરડીમાંથી કુલ 2,970 લીટર કેમિકલ મળી આવ્યું. આ જથ્થામાં 12 બેરલમાં 1,800 લીટર કેમિકલ હતું, જેની કિંમત ₹1,99,800 થઈ છે. ત્યારે વધુમાં 43 કેરબામાંથી 39 કેરબામાં 1,170 લીટર કેમિકલ મળ્યું. આ કિંમત કેમિકલની 1,29,870 છે. ત્યારે બાકીના 4 ખાલી કેરબાની કિંમત ₹400 છે. વાડીના માલિક વિશાલસિંહ ફતેહસિંહ જાડેજા ઘટના સ્થળ પર હાજર ન હતા. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસના વિક્રમભાઈ રૈયાભાઈ રબારીએ ફરિયાદ નોંધવી છે. ત્યારે પોલીસે ફરાર આરોપી વિશાલસિંહ જાડેજાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલ તારીખ 6/3/2025ના રોજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનને એક ગુપ્ત રીતે બાતમી મળેલ કે ધ્રાંગધ્રા તાલુકાની હદમાં આવેલ કંટાવા ગામની સીમની અંદર વાડીના માલિક વિશાલસિંહ ફતેહસિંહ જાડેજા રહે ધ્રાંગધ્રા નાઓની વાડીની અંદર કેટલો ગેરકાયદેસર કેમિકલનો જથ્થો પડેલો છે. જે આધારે તાત્કાલિક ધ્રાંગધ્રા તાલુકા પોલીસે રેડ કરતા વાડીની અંદરથી કુલ 3,000 લીટર જેટલો ગેરકાયદેસર કેમિકલ જથ્થો મળી આવેલ તથા તેની કિંમત ₹3 લાખ જેટલી થાય છે અને 60 જેટલા કારબાઓ પણ મળી આવેલ. આ અનુસંધાને તાત્કાલિક ધ્રાંગધ્રા પોલીસે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે. આ ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી વાડી માલિક વિશાલસિંહ ફતેહસિંહ જાડેજા નાઓ હાલ ફરાર છે. તેઓને શોધવાની તજવીજ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.